तो हेलो दोस्तों नमस्कार। तो આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ। તો તમને ખબર જ હશે કે કાલે 7 તારીખ હતી ને 7 તારીખના દિવસે છેતર વસાવાના જામીનની સુનાવણી થવા જઈ રહી હતી। દોસ્તો ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી હતી ને સુનાવણી થતા જ તે એમ કહેવાય છે કે તમને ખબર જ હશે કે જે છેતર વસાવા જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે હુમલો કર્યો હતો એના કેસની અંદર છેતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી દોસ્તો। અને 5 તારીખે છેતર વસાવાની જામીનની સુનાવણી હતી। ત્યાર પછી ફરીવાર તારીખ આપી દેવામાં આવી હતી 7 તારીખ દોસ્તો। 7 તારીખના દિવસે પણ ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી હતી ને ફરી તારીખ આપી દેવામાં આવી છે 10 તારીખ દોસ્તો। તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર વસાવા છે અને છેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો। આખા ગુજરાતની અંદર ચાલે તો એક જ ચાલે, છેતરભાઈ ચાલે એવા નારા પણ લાગતા હોય છે દોસ્તો। અને ડેડિયાપાડાના ધારાસભ્ય કિંગ તરીકે ઓળખાય છે અને જનતા માટે રાત દિવસ લડત પણ લડતા હોય છે અને સરકાર સામે અવાજ પણ ઉઠાવતા હોય છે અને ઘણીવાર છેતર વસાવાની અટકાયત પણ થતી હોય છે અને ઘણીવાર જનતા માટે છેતર વસાવા જેલના હવાલે પણ થઈ જતા હોય છે દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર વસાવા છે અને જનતા એટલું બધી એને સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો। આદિવાસી સમાજની મુસ્લિમ સમાજ છેતર વસાવાના સપોર્ટની અંદર મેદાનની અંદર ઉતરી ગયા છે કે જે છેતર વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, જે ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે, તો અમે એને ન્યાય અપાવીને જ રહીશું। સેતોબા તમે આગે બઢો, हम તમારી સાથે, જેલ કા તાલા તૂટેગા, છેતર વસાવા છૂટેગા એવા નારા પણ લાગી રહ્યા છે દોસ્તો। તો કાલે 7 તારીખના દિવસે એમ કહેવાય છે કે શુક્રવારના દિવસે છેતર વસાવાની જામીનની સુનાવણી હતી। સુનાવણીમાં એવું બતાવવામાં આવ્યું છે કે 10 તારીખના દિવસે ફરીવાર છેતર વસાવાની જામીનની સુનાવણી થવા જઈ રહી છે દોસ્તો। અને છેતર વસાવાને જામીન નામંજૂર થયા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે શકુતલા વસાવા અને સાથે ખેડૂત લોકોને 22 તારીખના દિવસે જામીનની સુનાવણી હતી અને જામીન પણ મળી ગયા છે અને જેલની બહાર પણ આવી ગયા છે, પરંતુ છેતર વસાવા હજી લગી જેલની અંદર છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે આદિવાસી સમાજે કર્યો મોટો ખુલાસો। આદિવાસી સમાજનું એવું કહેવું છે કે જે છેતર વસાવા જનતા માટે રાત દિવસ લડત લડે છે અને આમ આદમી પાર્ટીમાં છે એટલા માટે ભાજપને સારું નથી લાગતું, એટલા માટે ભાજપ છેતર વસાવાની ફસાવીને જેલના હવાલે કરી રહી છે દોસ્તો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે અને એવું પણ બતાવવામાં આવી રહ્યું છે કે જો છેતર વસાવા રાતોરાત ભાજપમાં જોડાઈ જાય તો રાતોરાત જેલની બહાર પણ આવી જાય એવા પણ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાનો વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લેક્ચર ફરી બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत। मળી બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।